We are going to start our lecture for today. Oh, 123 students are there. So we are going to on 15th page. 15th નંબરના 15 નંબરના પેજ ઉપર સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી કે જે આપણે શાબ્દિક ઇક્વેશન કે વાક્ય સ્વરૂપના જે સેન્ટેન્સીસ જોયેલા હતા જેને આપણે સમીકરણની અંદર રૂપાંતરિત કરેલું હતું તેવા જ પ્રશ્નો આપેલા છે 5, 6, 7 અને 8 નંબરના. તો એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, એમાંથી બે પ્રશ્નો હું અહીંયા કરાવીશ અને બે પ્રશ્નો તમારે જાતે હોમવર્કની અંદર કરવાના રહેશે જેથી કરીને આપણા મુદ્દા આગળ ચાલે. કારણ કે નેક્સ્ટ એક્ઝામ આવશે હવે ત્યારે આપણો કેમેસ્ટ્રીનો ટોપિક અંદર હશે વધારે પડતો, એટલા માટે કેમેસ્ટ્રી અને બાયોલોજી આવશે ત્યારે ફિઝિક્સ નહીં આવશે. આ યાદ રાખી લેજો, કેમેસ્ટ્રી અને બાયોલોજી જ આવશે, ફિઝિક્સનો ટોપિક હવે આવશે નહીં. નેક્સ્ટ એક્ઝામ જે આવે ને એમાં પછી તો આવશે પાછું. એવું નથી કે આખું વર્ષ એમાં ફિઝિક્સ નહીં આવે. ઓકે, ચાલો. નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. હવે અહીંયા સમતોલિત કરવા માટેના સ્ટેપ્સ આપણે લખીને સમતોલિત નહીં કરશું. આપણે શું કરશું બેટા, સીધે સીધું સમીકરણ લખશું અને બગડા તગડા જે કંઈ મૂકવાનો હોય તે આપણે ચકડા ભમણા ફેરવી દઈશું. ક્લિયર? આ પાછળની લાઈટ નડે છે, અહીંયા વચ્ચે બે સ્ક્રીન પર આવે છે, હું બંધ કરી દઉં એટલે व्यवस्थित दिखाई बॉर्डर. और ये पीछे की लाइट हमने बंद कर दी है और ये दोनों लाइट बंद. હવે દેખાય ને બાબર? હવે લીટી બહુ નજીક દોરાઈ, દૂર દોરવાની. ચાલ કઈ વાંધો નહીં, આપણે સમજી લે. તો શ્રેયાબેન, પહેલો સવાલ તમે કહી શકશો? હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે. શ્રેયાબેન પટેલ, G1, રોલ નંબર 20. ચાલો, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ અમોનિયા બનાવે છે. જો એના માટે બેટા આપણે દિવસે 4 લખેલા કદાચ તમે નોંધ કરેલી હશે, H2O2 N2 અને Cl2. આ લોકો બધા કાયમ માટે શેના માટે? દ્વિપરમાણુય અણુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે. એટલે ફક્ત H લખીએ તો હાઇડ્રોજન તત્વ. આપણા 9મા ધોરણના 3જા ચેપ્ટર મુજબ ફક્ત H લખીએ તો હાઇડ્રોજન તત્વ, H2 લખીએ તો હાઇડ્રોજન વાયુ, H પ્લસ લખીએ તો હાઇડ્રોજન આયન અને H માઇનસ લખીએ તો હાઇડ્રાઇડ આયન. તો અહીંયા આપણને શબ્દ શું આપ્યો છે? H2, સોરી, એટલે હાઇડ્રોજન વાયુ. એટલે લખવાનું શું થશે? H2 થઈ ગયું. તો પહેલું અહીંયા લખીશું આપણે H2 અને વાયુ કીધો છે તો G લખી મૂકો. H2 વાયુ, હાઇડ્રોજન વાયુ. નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે. હવે અહીંયા નાઇટ્રોજનમાં જોજો, વાયુ તત્વ એવો કઈ શબ્દ નથી આપેલો, પણ આપણે આપણા અનુમાન પરથી કે અહીંયા વાયુ સ્વરૂપ છે તો અહીંયા પણ વાયુ સ્વરૂપ જ હોવું જોઈએ, એટલે N2 ગેસિયસ. એટલે H2 પ્લસ N2 ગેસિયસ. એમાંથી શું બનવાનું છે? એમોનિયા. તો એમોનિયાનું અણુ સૂત્ર છે NH3, નેશનલ હાઈવે નંબર 3, NH3. આ રીતે યાદ રાખો ને, એમોનિયા એટલે નેશનલ હાઈવે નંબર 3, NH3. તો હવે એને બેલેન્સનો વિચાર કરો. સેવન હવે થાય, આપણે લખ્યું છે H2 plus N2 gives NH3. તો હવે એને બેલેન્સ કરવા માટે પેલા આજુબાજુ જે બગડા તગડા લખવાના એને આપણે શું લખી શકીએ? હા, ને આ બાજુ 2 વખત છે, બરાબર ને? એ રીતે આ બાજુ નાઇટ્રોજન જમણી બાજુ 1 વાર છે
અને આ બાજુ નાઇટ્રોજન 2 વખત છે. તો એક સિમ્પલ મગજ આપણે ચલાવીએ, સિમ્પલ ગણિત વિચારીએ તો અહીંયા હાઇડ્રોજન 2 વાર છે, અહીંયા 3 વાર છે. તો 2 અને 3 નો લસા કાઢો. 2 અને 3 નો લસા શું? તો કે 6. બરાબર. તો અહીંયા 3 વખત તો છે, તો મારે આને કેટલી વખત ગણવું જોઈએ કે જેટલી 6 વખત હાઇડ્રોજન બને? 2 વખત. સિમ્પલ ગણિત થઈ ગયું. તો અહીંયા જેવો હું 2 વખત મૂકું એવો નાઇટ્રોજન બી બેલેન્સ થઈ ગયો. થઈ ગયો ને? જમણી બાજુ 2 વાર અને ડાબી બાજુ પણ N2 માં 2 વાર તો છે. એટલે આ રીતે બેલેન્સ થઈ ગયું. અને એમોનિયા પણ એક પ્રકારનો વાયુ જ છે અને નોર્મલ વસ્તુ છે. વાયુ વત્તા વાયુ gives વાયુ જ આપણને મળે. યાદ કરો, આપણે પેલા ધુરાક્ષરનું પેલું હતું હાઇડ્રોજન વત્તા ક્લોરીન, તો H2 વત્તા Cl2 gives આપણે 2HCl લખેલું હતું અને ત્યાં પણ G જ લખેલો હતો, કારણ કે આપણે ત્યાં પણ કીધેલું હતું કે વાયુ સ્વરૂપના બે સ્વરૂપ જોડાય ત્યારે વાયુ સ્વરૂપનું નિર્માણ થાય. ખ્યાલ આવી ગયો બેટા? એટલે પહેલું ઇક્વેશન આવું આવશે, H2 gaseous plus N2 gaseous gives 2NH3 gaseous. નેશનલ હાઈવે નંબર 3 એટલે એમોનિયા. હા, બાકી રહી ગયો કે સરસ. અહીંયા 2 તાલી 6 હાઇડ્રોજન તો કર્યો, પણ ડાબી બાજુ પણ આપણે હાઇડ્રોજનને 6 વાર કરવા માટે શું કરવું પડશે? અહીંયા 3 વડે ગુણવો પડશે. એટલે આવશે આપણી પાસે ફાઇનલ ઇક્વેશન 3H2 gaseous plus N2 gaseous gives 2NH3 gaseous. હવે ક્લિયર બેટા? સમજ પડી ગઈ? અરે તૈયાર સમજ પડી ગયો છે ને ઉચકી લો, બી વાગી જાય સમજને. આવું નહીં કરવાનું. પડી ગઈ તો હા પડી ગઈ પણ એને હેલ્પ તો કરો. પડી ગઈ તને ઉચકો. ચાલો, ત્યાર પછી બીજું ઇક્વેશન. મને જવાબ આપશે પાટીલ દિયા, G1 25. યસ દિયાબેન, જોઈએ આપણે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ. જોજો, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને એટલે કે દહન પામીને, હવે હવામાં બળ્યો એનો મતલબ સીધો શું થઈ ગયો? O2 સાથેની પ્રક્રિયા. હવામાં બળવાની વાત આવે એટલે હંમેશા O2 સાથે પ્રક્રિયા કરાય. એમાં લખવું ન પડે કે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈ, હવામાં બળ્યું એટલે ઓક્સિજન સાથે આવી ગયું. એટલે બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે. તો ત્યાં હાઇડ્રોજન સલ્ફાઇડ નું શું લખાશે? ના, એ તો હાઇડ્રોજન ક્લોરાઇડ થઈ જાય બેટા, Cl તો. આ ધીમીબેન હાથ ઉપર કર્યા હતા. યસ ધીમીબેન બોલો. અરે વેરી ગુડ દિયાબેન, ખબર પડી. હાઇડ્રોજન વાયુ માટે શું? H2 અને સલ્ફાઇડ એટલે સલ્ફર નું સ્વરૂપ. પેલા આપણે સલ્ફર 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 હા સલ્ફર સલ્ફર એના વાળો સલ્ફર. બરાબર. એટલે એમાં આવશે H2 સલ્ફર નો S એટલે H2S અને એનો વાયુ સ્વરૂપ છે એટલે G. તો H2S gaseous હવામાં બળીને એટલે આપણે વાત કરી તેમ એમાં તો શું આવશે? O2 gaseous અને એ બે વચ્ચે પ્રક્રિયા થાય છે અને શું બને છે? તો કે પહેલું તો પાણી બને છે અને બીજું શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ. તો જે રીતે કાર્બન ડાયોક્સાઇડ CO2 આવે એ રીતે સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. કાર્બન ડાયોક્સાઇડ તો CO2, સલ્ફર ડાયોક્સાઇડ તો SO2. આ રીતનું પ્રોડક્ટ આપણને મળે છે. એટલે હવે ધીમે ધીમે આપણે નામ વાંચીને એનું અણુસૂત્ર શું આવશે તે પણ આપણે લખવાનું શીખવું જ પડશે. ખ્યાલ આવી ગયો બેટા? જે રીતે
જીવીબેને આપણને સરસ રીતે સમજાવ્યું કે હાઇડ્રોજન સલ્ફાઇડ શબ્દ લખ્યો તો બે ને છૂટા પાડો. હાઇડ્રોજન એટલે H2 અને સલ્ફાઇડ એટલે સલ્ફર. H2S લખી દીધું. વત્તા હવામાં બળીને એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ ગઈ. શું બન્યું તો કે શબ્દ લખેલો છે પાણી, અને પાણીનું અણુસૂત્ર તો બધાને જ આવડે, H2O વત્તા સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. તો આને બેલેન્સ કરવા આપણે શું કરવું પડશે? ધ્રુવભાઈ નિર્ધ્રુવ G135. આ દેખાય છે ને પહેલા તો? ઓકે, તો બેટા જો એમાં બેલેન્સમાં કઈ રીતનું આવશે? તું કે પ્રમાણે લખે, તું કે એમ જ થાય. હા બરાબર છે. ખ્યાલ આવ્યો બેટા? જમણી બાજુ SO2 માં 2 અને H2O માં 1, ટોટલ 3. બંને મળીને ટોટલ 3 છે ઓક્સિજનના પરમાણુ. એ રીતે ડાબી બાજુ જોઈએ તો O2 માં ફક્ત 2 જ છે. ત્યાર પછી હાઇડ્રોજન જુઓ તો H2S માં 2 અને H2O માં 2, એટલે હાઇડ્રોજન બેલેન્સ છે. સલ્ફરની વાર્તા કરીએ તો એક વખત અહીંયા ડાબી બાજુ H2S માં છે અને જમણી બાજુ SO2 માં 2 એક વખત. એટલે અનબેલેન્સ્ડ કોણ છે? ફક્ત ઓક્સિજન. એટલે આપણે ઓક્સિજનને બેલેન્સ કરવાની વાત કરવાની છે. તો હવે હું પૂછીશ, મરિયમબેન, ચાલો આમાં મને બેલેન્સ કરાવડાવો. ઓક્સિજન બેલેન્સ કરવાના છે ને, હમણાં ચર્ચા કરી. તો આપણે શું મૂકીએ ડાબી બાજુ જમણી બાજુ? કંઈક ગડમથલ થઈ ગઈ. 3 અને 2 નો લસાઅ 6 થાય, બરાબર છે? તો શું કરવું જોઈએ? હા, 3 લખીએ તો 3 ને 2 5 થઈએ. પણ બેટા ત્યાં 3 લખશું ને તો 3 ઓક્સિજન વત્તા 2 ઓક્સિજન, ટોટલ 5 ઓક્સિજન થશે. આપણે તો 6 લસા લીધો ને. હા, તો પછી ચાલ આપણે ટૂંકમાં 6 ઓક્સિજન તો જો સમજ બાળકો સમજો, 6 ઓક્સિજન તો કરવાના છે, ફિક્સ થઈ ગયું. ઓકે, તો આપણે શું કરીએ? પહેલા અહીંયા આપણે 3 મૂકી દઈએ. O2 ની આગળ 3, એટલે અહીંયા તો 6 વાર્તા પતી ગઈ. હવે વાત ક્યાં કરવાની છે? આ બે મળી તો અહીંયા પણ 2 વાર છે, અહીંયા 1 વાર છે. જો હું અહીંયા 2 લખું, બરાબર, તો 2 ઓક્સિજન અને બીજા 2 ઓક્સિજન, 4 જ થયા. એના બદલે હું બંને જગ્યા ઉપર બગડો લખું તો હવે ઓક્સિજન અહીંયા 4, 4 ને 2 6 ઓક્સિજન થઈ ગયા કે નહીં? ઓકે, ઓક્સિજન બેલેન્સ થયા બાદ જોઈએ તો હાઇડ્રોજન 4 વખત અને સલ્ફર 2 વખત. તો હાઇડ્રોજન અને સલ્ફર ડાબી બાજુ ક્યાં ભેગા થયેલા છે? એમાં ચેન્જીસ લાવો એટલે બંને બેલેન્સ થઈ જાય. તો અહીંયા પણ હું બગડો મૂકી દઉં. સમજ પડી બેટા? એટલે હવે બેલેન્સ થઈ ગયું. 4 હાઇડ્રોજન, જમણી બાજુ પણ 4 હાઇડ્રોજન. સલ્ફર ડાબી બાજુ 2 વખત અને જમણી બાજુ 2 વખત. એ જ રીતે ઓક્સિજન અહીંયા ટોટલ 6 વખત ડાબી બાજુ અને જમણી બાજુ આ અહીંયા H2O માં 2 વખત અને SO2 માં 4 વખત. એ ટોટલ 6 ઓક્સિજન આ રીતે સેટિંગ થઈ ગયું. સમજ પડી બેટા? એટલે આ રીતે ઇક્વેશન બેલેન્સ આપણું થયેલું છે. મરિયમ, ખ્યાલ આવી ગયો દીકરા? કોણ છે?
પાછું સમજી લઈએ આપણે. પહેલા તો આપણને સલ્ફર હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે, આવો શબ્દ આપેલો છે. એટલે એના પરથી જે રીતે આપણે જીવીબેને સરસ સમજાવ્યું કે હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે હાઇડ્રોજનનો H2 અને સલ્ફાઇડનો S એટલે H2S મેઇન ઇક્વેશન આવી ગયું. ફરી પાછું આને છેકી મારી બેલેન્સ કરવા માટે સમજતા જઈએ. એમાંથી શું બન્યું તો કે પાણી વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એટલે સલ્ફર ડાયોક્સાઇડ મીન SO2. જમણી બાજુ ઓક્સિજનના 3 પરમાણુઓ ટોટલ આપણને દેખાઈ રહેલા છે અને ડાબી બાજુ ઓક્સિજનના ફક્ત 2 તત્વો પરમાણુઓ છે. તો 3 અને 2 નો લસા એટલે ટોટલ 6. તો એ 6 ઓક્સિજન કરવા માટે સૌથી પહેલા આપણે શું કરી માર્યું કે અહીંયા 3 લખી દીધો એટલે ડાબી બાજુ તો 6 ફિક્સ થઈ ગયા. ખ્યાલ આવ્યો બેટા? હવે આપણે શું કરી શકીએ તો કે અહીંયા આપણે SO2 ની બદલે SO4 તો ન કરી શકીએ. સમીકરણ એ તો બદલાય ને, સૂત્ર ની બદલાય, પેલું બોક્સ બનાવી દીધું હોય એટલે એમાં ફેરફાર ન કરી શકીએ. તો આપણે શું કરી શકીએ તો કે આની આગળ આપણે અહીંયા 2 લખી શકીએ એટલે ટોટલ આપણને 4 ઓક્સિજન મળે. હવે એ 4 ઓક્સિજન મળ્યા, હજુ 2 ઘટે છે તો આને પણ આપણે H2O2 ન કરી શકીએ. એ તો નિયમની વિરુદ્ધ થઈ જાય, સૂત્ર તો બદલાય નહીં. એટલે H2O2 ન કરવાને લીધે શું કરવું પડે તો કે આપણે અહીંયા 2 મૂકવો પડે, આગળ સહગુણક 2 આપણે મૂકવો પડે. પરિણામે ઓક્સિજન હવે આપણે જોઈએ તો અહીંયા 2 ઓક્સિજન H2O ના અને SO2 માં ટોટલ 4 ઓક્સિજન એટલે 6 ઓક્સિજન આ રીતે કમ્પ્લીટ થયેલા હોય. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો બેટા? ઓકે, વેરી ગુડ. ઘણા બધાના હાથ ઉપર છે. તો 6 ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. હવે શું ખોરવાઈ ગયું તો કે સલ્ફર અને હાઇડ્રોજન જે ઓલરેડી બેલેન્સ હતા એ ખોરવાઈ ગયેલા છે. કઈ રીતે તો કે હવે આપણે જોઈએ તો ડાબી બાજુ જમણી બાજુ 4 હાઇડ્રોજન થઈ ગયા અને 2 સલ્ફર થઈ ગયા. તો સલ્ફર અને હાઇડ્રોજન તમને યાદ હોય તો આપણે HCl નું બેલેન્સ ઇક્વેશન જોયું અને એમાં H અને Cl ખાલી ફેરવાતા હતા તો આપણે HCl પર એટેક કરીને તા બગડો આપણે લખી દીધેલો, બાકીનું બધું જાતે ગોઠવાઈ ગયેલું હતું. તો એ રીતે આપણે જોઈએ તો H2S માં બંને ભેગા છે તો એને બેલેન્સ કરવા માટે ફરી પાછું આપણે શું કરવું પડશે, અહીંયા 2 મૂકીએ. કારણ કે જમણી બાજુ મને 4 હાઇડ્રોજન મળેલો હતો તો ડાબી બાજુ પણ મારી પાસે 4 હાઇડ્રોજન હોવા જોઈએ. તો એ 4 હાઇડ્રોજન કરવા આપણે આને H4S ન કરી શકીએ. ફરજિયાત શું કરવું પડે, H2S ની આગળ જ આપણે આ રીતે સહગુણક 2 આપણે મૂકવો પડે. તો અહીંયા 4 હાઇડ્રોજન થઈ ગયા અને 2 સલ્ફર થઈ ગયા તો જમણી બાજુ પણ 2 સલ્ફર ઓલરેડી આપણી પાસે હાજર છે. આ રીતે ઇક્વેશન બેલેન્સ થયું. હવે ખ્યાલ આવી ગયો દીકરા આખો? તો ત્રીજું જોઈએ તો પછી સમજીએ. સરસ. નીલભાઈ હાથ ઉપર કરે છે, અક્ષીબેન હાથ ઉપર કરે છે. સેજલબેન સમજ પડી ને? ઓકે, ફાઇન. વાહ, શાબાશ, વેરી ગુડ છોકરાઓ, વેરી ગુડ. ચાલો આપણે ત્રીજું ઇક્વેશન જોઈશું. હવે કોણ જવાબ આપશે મને? નીલભાઈ. ચાલો ત્રીજું થોડું અઘરું આવ્યું તારા માટે પણ જાણીતું છે. આપણે વાર્તા બનાવેલી એ પ્રમાણેના નામ જોજો. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. ચાલો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 બરાબર છે ને એના માટે આપણે વાર્તા બનાવેલી યાદ હોય તો બાય કલ્ટી મારી, બરાબર ને? BaCl2 એટલે બાય કલ્ટી મારી. તો અહીંયા લખીએ બાય કલ્ટી મારી BaCl2 વત્તા
પછી શું છે નીલભાઈ? એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે એલ્યુમિનિયમ એટલે તો Al, બરાબર. સલ્ફેટ એટલે SO4. તો આ ઇક્વેશન શું બનવાનું? Al2SO4 થાય. એક આવી ગયેલું છે આવું એલ્યુમિનિયમ સલ્ફેટ વાળું. કદાચ તમે ભૂલી ગયેલા તો મને યાદ છે મેં આવી રીતે સમજાવેલું બી ખરું કે Al અને SO4 આપણી 9મા ધોરણની મેથડ ને યાદ કરીએ તો અહીંયા એની સંયોજકતા લખીએ 3, SO4 ની સંયોજકતા લખીએ 2 અને પછી એનો ચોકડી ગુણાકાર થાય અને પછી બને Al2SO4 થાય. આ રીતનું સંયોજન બનેલું હોય છે. તો Al2SO4 થ્રાઇસ બને અને પ્રોડક્ટ શું છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચાલો એના માટે મને જવાબ હશે તૃષાબેન. તૃષાબેન, પ્રોડક્ટ બનેલી છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો એનું સૂત્ર શું બેટા? એ પણ એકવાર બોર્ડ પર દોરેલું આપણે. એલ્યુમિનિયમ એટલે શું? તૃષા, એલ્યુમિનિયમ ની સંજ્ઞા શું બેટા? હા તો એલ તો લખીએ ને આપણે. ચાલ એલ્યુમિનિયમ કમ્પ્લીટ. હવે ક્લોરાઇડ માટે મારે શું સંજ્ઞા લખાય? હા Cl અને AlCl3. કારણ કે Al3 પ્લસ અને Cl1 માઇનસ ક્રોસ ગુણાકાર કરીએ એટલે આપણને મળે AlCl3 વત્તા શેના અવક્ષેપ મળે છે પિયુષભાઈ? હા BaSO4 બેરિયમ સલ્ફેટ 12 સોફા પર. બરાબર, 12 સોફા પરના અવક્ષેપ મળે છે. તો આવું પણ એક ઇક્વેશન આવી ગયેલું જેમાં મેં તમને સમજાવેલું કે સફેદ અવક્ષેપ પણ એક્ટિવિટી આવેલી. બરાબર, અને ત્યારે કીધેલું BaSO4 ના સફેદ અવક્ષેપ હોય. અવક્ષેપ એટલે ઘન સ્વરૂપમાં એને લખવું પડશે એટલે BaSO4 સોલિડ. બાકીના જેટલા બી છે એ બધા દ્રાવણોના ફોર્મમાં છે. તમે જો બે આયનો મિક્સ થયેલા છે એટલે દ્રાવણો બનેલા છે એટલે બધામાં શું લખાશે? AQ લખાશે. અને BaSO4 શું આવ્યો? તો કે સોલિડ ફોર્મમાં આવ્યું કારણ કે તે અવક્ષેપ છે. હવે એને બેલેન્સ કરવાની વાત છે. બેલેન્સ માટે આપણે પકડીએ હવે G2 ક્લાસમાં એન્ટર થઈ જાવ. હે મેં રાજનભાઈ, અંડલ રાજન, ચાલો બેલેન્સ કરાવો. દેખાય તો છે ને ઇક્વેશન આખું? હા બરાબર છે. હા એટલે એ બંનેને હા ઓકે આ બાજુ એક જ છે. પછી SO4 3 અને પેલી બાજુ એક જ છે. ઓકે તો ત્યાં હવે આપણે સહગુણક કઈ જગ્યાએ મૂકવો પડશે?
આમ એના એક જ એક એમ નહીં બેટા, એક જ સંયોજનમાં લસાઅ ન જ હોય તો 12 લાવે તો તું ગાંડો થઈ જાય. એવું ના કરાય, સામ સામે જોવાય. આપણે સામ સામે જ જોઈએ છે, આમાં ને આમાં બી આપણે સામ સામે જ જોઈ લો ઉપરના ઇક્વેશનમાં. ખ્યાલ આવ્યો બેટા? બરાબર. અહીંયા બી આપણે પહેલા ઇક્વેશન થી આપણે જોઈએ છે ડાબી બાજુ અને જમણી બાજુ બે ભેગી કરીને આપણે લસા લેવાનો છે. 3 4 અને 2 આ રીતે લસા નથી લેવાનો. બરાબર. તો આપણે કરશું શું? ચાલો બીજું કોણ જવાબ આપશે? જીલબેન દેસાઈ જીલ. દેસાઈ જીલ તો અટકી ગઈ. નાયક મેઘ. મેઘભાઈ બોલો ને. હા હા બરાબર. SO4 આખો જ ગણી લઈએ. અહીંયા પેટીમાં છે ને કૌંસમાં છે એટલે આખો જ ગણી લઈએ. તો અહીંયા 3 વખત છે ને અહીંયા એક જ વખત છે. તો આપણે કોના પર એટેક કરશું બેલેન્સ કરવા માટે? પહેલા જો આપણે છે ને બહુ સરળ રીતે પકડીએ. સર કોણ કરીએ? વંશ પટેલ ખોલી મૂકવો એટલે મને ઇન્ટરનેટ બરાબર આવે, વાઈફાઈ જાત બરાબર પકડાય. તો પેલા એવું અટકી જતા હોય ને તો નહીં આવે. હવે તમને મસ્ત અવાજ આવે, રાચી એકદમ. ચાલો બોર્ડ ઉપર જે 3 ઇક્વેશન્સ આપણે લખ્યા એનો સ્ક્રીનશોટ લઈ લીધો બધાએ? પાડી લેજો સ્ક્રીનશોટ. મારો ફોટો પાડો તમે પાડી લો. પાડી લીધું? એનું બાકી હોય તે જ માઇક ઓન કરીને બોલો કે મારું બાકી. ઓકે, કોઈનો જવાબ નથી એટલે બાકી નથી. તો આપણે એક પ્રશ્ન જોયો, બીજો પ્રશ્ન આપણે આવતીકાલના લેક્ચરમાં સોલ્વ કરીશું અને પછી 2 પ્રશ્ન આપણે હોમવર્કમાં આપીશું. નહીતર આપણા મુદ્દા રહી જશે. આપણા સરસ મજાના મુદ્દા ઉપર જઈએ હવે. પેજ નંબર 6 ઉપર રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, ટાઇપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ. યસ. ડી બાકી રહી ગયું? હા યાર, મેં તો વાંચ્યું જ નહીં, મેં તો 3 જ જોયા. ચાલ ડી પતાવી મૂકીએ એમાં હું કાંઈ. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. રુદ્રિક G254 બોલો. પોટેશિયમ ધાતુ કીધું. વેરી ગુડ. અને ધાતુ એટલે સોલિડ લખાય ને? સરસ. વત્તા કોની સાથે પ્રક્રિયા? હા બાકી કેવું પડે. H2O તો હંમેશા કયા સ્વરૂપમાં લખવું પડે? લિક્વિડ. પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ ધાતુ પોટેશિયમ ધાતુને પાણીમાં ઉમેરી. હવે પ્રક્રિયા થઈને શું બન્યું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે
Very good. KOH, potassium hydroxide. KOH બાજુમાં આપણે LI લખી દીધું તો કોહલી થઈ જાય. ક્રિકેટર આપો દડી વાળો. બરાબર ને કોહલી થઈ જાય પણ આપણે અહીંયા કોહલીમાં કો લખવાનો છે ખાલી. બીજું શું છૂટું પડ્યું તો કે H2 સરસ ઋત્વિકભાઈ વેરી ગુડ. ચાલો ત્યાર પછી જાનવી ડાબી બાજુ તો અવસ્થા આપણે લખેલી જ છે. જમણી બાજુ અવસ્થા લખાવો. હા કેવાય એક્યુએસ વેરી ગુડ દ્રાવણ સ્વરૂપ થઈ ગયું. વેરી ગુડ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એટલે હાઇડ્રોજન ગેસિયસ. ચાલ માઇક ઓફ કરી દેજો. આપણે બેલેન્સ માટે કોઈ વિદ્યાર્થીને પકડીએ અને એ બીજો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની G2 17 નંબર ભૂમિબેન પટેલ. ચાલ બેલેન્સ કરાવતો દીકરા. હા બરાબર બરાબર સરસ વેરી ગુડ. તો પહેલા કોને બેલેન્સ કરવો પડશે આપણે? હા કરો ચાલો. સરસ 3 to 6 હાઇડ્રોજન થઈ ગયા. સરસ વેરી ગુડ. થઈ ગયું બેલેન્સ. હા જો કઈક લોચો છે જો 3 દુ 6 થયા હાઇડ્રોજન. જમણી બાજુ જોઈએ તો 2 હાઇડ્રોજન અને 2 4 થઈ ગયા એટલે 6 ને 4 બેલેન્સ ખોવાઈ ગયું. બીજો મહત્વનો પોઈન્ટ કે 3 લખ્યા એટલે ઓક્સિજન 3 વખત થઈ ગયા. જ્યારે આ બાજુ 2 વખત જ રહી ગયા એટલે ઓક્સિજન થી ખોરવાઈ ગયો. યસ બરથાબેન હાથ ઉપર કરો છો બોલો. હા હા પરફેક્ટ. એટલે હવે આને કઈ કરવાની જરૂર નથી ને હવે તો. હા સરસ ભૂમિબેન ખ્યાલ આવ્યો દીકરા. ઓકે પાછું બેટા સમજી લઈએ. આપણું ઇક્વેશન બેલેન્સ કરવાનું તો K વત્તા H2O gives KOH plus H2. તો એની અંદર આપણે શું વિચાર્યું તો કે હાઇડ્રોજન 2 અને 3 ટોટલ 3 હતા. ડાબી બાજુ હાઇડ્રોજન 2 જ હતા. તો એને બેલેન્સ કરવા માટે આપણે શું કરવું પડ્યું? કારણ કે આપણી પાસે KOH ની અંદર એક હાઇડ્રોજન છે અને H2 છૂટો પડ્યો છે. તો આપણે અહીંયા 2 લગાડીએ તો 4 હાઇડ્રોજન આપણને મળી જાય. તો એવા 4 હાઇડ્રોજન ભેગા કરવા માટે મેં H2O ની આગળ 2 મૂકી શકું. એટલે અહીંયા મેં 4 હાઇડ્રોજન બનાવ્યા. જેવા 4 હાઇડ્રોજન બન્યા કે 2 ઓક્સિજન થઈ ગયા અને આ બાજુ પણ 2 ઓક્સિજન તો છે. અને KOH ની આગળ 2 લગાડ્યો એટલે પોટેશિયમ પણ 2 વખત મળી જમણી બાજુ. તો ડાબી બાજુ K ની આગળ પણ આપણે 2 મૂકી દેવો પડે. એટલે આ રીતે ટોટલ રિએક્શન બેલેન્સ થયેલો જોવા મળે. તો આનો બી એક સ્ક્રીનશોટ લઈ લો આખાનો 4 ABCD નો અને પછી લખી લેજો એટલે આપણે પોઈન્ટ ઉપર અત્યારે જઈશું.
ચલો બાકી હોય તો માઇક ઓન કરીને બોલી શકો, નહીતર હું આને છેકવા જઈ રહ્યો છું. ચાલશે, છેકવું નથી, પછી પાડવું પછી પાડ લેજો. આપણે પેજ નંબર 6 ઉપર જઈએ. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, ટાઇપ્સ ઓફ કેમિકલ રિએક્શન, ચેપ્ટર નો ખૂબ જ અગત્યનો. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું વાક્ય આપણે વાંચ્યું ધોરણ 9 માં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. આ સેન્ટેન્સને કોઈ સમજાવી શકે કે આ શું કહેવા માંગે છે? જેને બોલવું હોય માઇક ઓન કરીને પહેલા નામ બોલજો પોતાનું, એટલે મને ખબર પડે કે કોણે આન્સર આપ્યો. યસ ભૂમિબેન, હાથ ઉપર કરો છો, બોલો. એવું ક્યાં શબ્દ જ નથી આવ્યો આમાં. તો ફક્ત બેટા એટલું જ કીધું આપણને કે કોઈ એક તત્વના પરમાણુઓનું અન્ય તત્વના પરમાણુઓમાં રૂપાંતર નથી. એટલે આપણે એક સિમ્પલ ગણિત વિચારીએ. દાખલા તરીકે હું પોટેશિયમ લખું તો પોટેશિયમ એ સોડિયમ ની અંદર કન્વર્ટ થઈ જવાનો. હા, અવાજ આવે? કોઈ એક, હું બોલો જ છું, કોઈ એક, મેં બોલો જ છું, શાંતિ રાખો. કોઈ એક તત્વના પરમાણુનું અન્ય તત્વના પરમાણુમાં રૂપાંતર થઈ શકતું નથી. એટલે પોટેશિયમ પડ્યો હોય ધારો કે, તો એ સોડિયમ ની અંદર કન્વર્ટ થઈ જવાનો નથી. કે ચાલ હવે મેં સોડિયમ પડી જાવ ને સોડિયમ એવું નથી વિચારવાનું કે ચાલ હવે હું પોટેશિયમ. પણ તત્વો એવું નથી વિચારતા કે પોટેશિયમ જે છે એ સોડિયમમાં રૂપાંતર થઈ ગયો કે સોડિયમ જે છે એ પોટેશિયમમાં રૂપાંતર થઈ ગયો, એવું કોઈ જગ્યાએ આવતું નથી. ખ્યાલ આવે દીકરા? એવું આપણને આ સમજાવે છે. મારો અવાજ ઓછો આવતો હશે તો હું વિડીયો બંધ કરી દઉં છું. ત્યાર પછી જોઈએ તો પરમાણુઓ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. તમને યાદ હોય તો દ્રવ્ય સંચયનો નિયમ હતો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ નવા તત્વોનો ઉમેરો થતો નથી કે નાશ થતો નથી. એટલે બીકરની અંદર કે જે વાસણની અંદર આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ એમાં જેટલા બી દ્રવ્ય કે જે તત્વો પડેલા છે એ બહાર નીકળી જતા નથી, એટલે કે અદ્રશ્ય થઈ જતા નથી, અથવા તો બહારથી કોઈ નવો આવીને બેસી જતો નથી. અંદરથી કોઈ બહાર ના આ શકે, બહારથી કોઈ અંદર ના જા શકે. બરાબર? ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. એટલે એમાં કઈ ઘટના થાય? મારા હાથને જોજો તો આ રીતની ઘટના બને કે આ રીતે સજ્જડ રીતે જોડાયેલા છે. જેવું અંદર તમે દ્રાવણ બનાવવા માટે પાણી એડ કરો એ છૂટા પડતા જાય, કણો આ રીતે છૂટા પડતા જાય. એટલે કે છે કે ક્યાં તો એ બંધ તૂટે, આ તૂટેલો બંધ કહેવાય, અને ક્યાં તો બંધ બને. અને એ બંધ કઈ રીતે બને? તો આપણે સમીકરણ લખતી વખતે એક વાક્ય કીધેલું કે પહેલાનો પોઝિટિવ બીજાના નેગેટિવ સાથે જોઈન કરે અને પહેલાનો નેગેટિવ બીજાના પોઝિટિવ સાથે જોઈન કરે. આ રીતે એ લોકો એકબીજામાં આંતરમિશ્ર થાય અને બંધો બનાવે. એટલે કે છે કે ક્યાં તો બંધ તૂટે અથવા ક્યાં તો નવા બંધ બને અને નવા પદાર્થોનો ઉદ્ભવ થાય.
અને છેલ્લી લાઈન છે કે પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે તમે પ્રકરણ 3 અને પ્રકરણ 4 માં અભ્યાસ કરશો. એનો મતલબ કે પહેલા પ્રકરણમાં એને છોડી દેવાનું. કેમ છોડી દેવાનું? તો કે બંધોના પ્રકાર કયા છે, કઈ રીતે બનેલા છે, કઈ રીતે છૂટા પડે છે, એની ચર્ચા આપણને ઓલરેડી ચેપ્ટર નંબર 3 ધાતુ અધાતુ અને ચેપ્ટર નંબર 4 કાર્બનિક સંયોજન એની અંદર આવવાનું જ છે. એટલે અહીંયા એને અટકાવવાનું છે. પણ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. જોજો, પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. એનો સવાલ બાજુમાં લખી દો. 2 થી 3 માર્કનો ક્વેશ્ચન આવે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. જ્યાં હેડિંગ છે ને ત્યાં જ બાજુમાં લખીને ક્વેશ્ચન બનાવી દેવો. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. લખી લીધું? ઓકે, તો જોઈએ. શું કેવું? વિડિયો આપી દેલો ને. ચલો હવે હલકો દેખાતો છે ને બેટા? તો મેડમ સ્ટાર્ટ કરી દઉં? થોડું કરશે જરાક. પ્રવૃત્તિ 1.4 બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનાનો થોડો જથ્થો લો. શું કહે છે? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO. તરત જ હવે વૈજ્ઞાનિક બની જવાનું ધીમે ધીમે. નામ વાંચીએ એટલે એનું અણુસૂત્ર માઇન્ડમાં લાવી મૂકવાનું કે ચાલ ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ કીધું એટલે કેલ્શિયમ એટલે Ca અને ઓક્સાઇડ એટલે O. એટલે CaO એનું અણુસૂત્ર છે. અથવા કળી ચૂનાનો થોડો જથ્થો લો. કળી ચૂનો એટલે કોણ? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર, આપેલું છે નીચે. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. આ પ્રક્રિયા કદાચ ઘણાએ જોઈ લીધી હશે. આકૃતિ 1.3 માં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. ટચ સ્ક્રીન કરવાનું બીકરને બહારથી. શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? બાજુમાં લખો હા. એનો આન્સર છે હા. કેમ એવું થાય? તો કે કળી ચૂનો એટલે CaO. બરાબર, કળી ચૂનો એટલે કે CaO છે. એને આપણે કોની સાથે પ્રક્રિયા કરાવી? તો કે એમાં પાણી એડ કર્યું. જોજો સમીકરણ બનતું જાય છે. એના પરથી મારી પ્રોડક્ટ જે બનવાની એ બને છે CaCO3. सॉरी, गलती से मिस्टेक हो गया. सी तो મળે નહીં એટલે OH ટ્વાઇસ બનશે. બરાબર, કારણ કે કાર્બન તો અંદર છે નહીં. CO2 સાથે પ્રક્રિયા હોય તો CaCO3 બને. પણ સૌથી પહેલા CaO એની અંદર પાણી એડ કર્યું તો જે પદાર્થ બને છે, કદાચ જોયેલું હશે તમે ચૂના, ત્યારે પેલા દિવાલ પર ચૂનો કલર મારવાનો ને ત્યારે ચૂનાનો પથ્થર લાવીને પાણીમાં ડુબાડવામાં આવે. પરિણામે ધીરે ધીરે ડિઝોલ્વ થતું જાય અને પેસ્ટ જેવું બને. પેસ્ટ કઈ આવે, કઈ ટાઈપની આવે? તે ટાઈપનું પેસ્ટ જેવું બને અને પછી આપણે પીછી વડે દિવાલ ઉપર એને કલર કરી શકીએ. તો જ્યારે એ પાણીમાં ઓગળે એ વખતે અહીંયા સખત ગરમી ઉત્પન્ન થાય. એટલે અહીંયા શબ્દ કીધો તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો. તો આપણે લખ્યું હા. કેમ? તો કે એમાં ગરમી ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉર્જા રિલીઝ થાય. પરિણામે બન્યું CaOH ટ્વાઇસ વત્તા શું છૂટું પડેલું હશે? તો કે ઉષ્મા ઉર્જા છૂટી પડેલી હશે. તેને લીધે આપણને ગરમી લાગે. ક્લિયર? તો આ એનો ઇક્વેશન આપેલો છે. તો નીચે જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ.
કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી વિગોરસલી પાણી સાથે પ્રક્રિયા કરી ઓળેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ એ નથી કે આપણે બેલેન્સ ઇક્વેશન લખ્યું કે નહીં. ઓલરેડી આ બેલેન્સ જ છે, કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે આવી પ્રવૃત્તિઓ આવે ત્યારે નોટ નેસેસરી કે આપણે બેલેન્સ રિએક્શન ઇક્વેશન લખીએ. માળખાકીય ઇક્વેશન લખીને પણ તમે ઉદાહરણ બતાવી શકો. આ તો ઓલરેડી બેલેન્સ થયેલું છે એટલે કોઈ વાંધો નથી. તો નામ જોઈ લેજો, ખાલી CaO એટલે કળી ચૂનો અને એને પાણી નાખીને ફોડ્યો એટલે એનું નામ બન્યું ફોડેલો ચૂનો. નામ યાદ રાખજો, CaO2 નું ઓલરેડી નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. વૈજ્ઞાનિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પણ બીજું એનું બજારું નામ છે ફોડેલો ચૂનો. કેમ તો કે એમાં પાણી ઉમેરીને આપણે ફોડી નાખ્યો એટલે ફોડેલો ચૂનો. અને છેલ્લી બે લાઈન પૂરી કરીને આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ઠીક કરજો વ્યાખ્યા. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો આપણો સવાલ હતો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો આ એની વ્યાખ્યા કે બે કે તેથી વધારે પ્રક્રિયક હોય પણ નિપજ ફક્ત એક જ બનેલી હોય તો એને કહેવામાં આવે સંયોગીકરણની પ્રક્રિયા. ખ્યાલ આવ્યો બેટા? અને ઉદાહરણમાં આપણે આ કેલ્શિયમ ઓક્સાઇડ વાળું ઉદાહરણ લખી શકીએ. એટલે આ વ્યાખ્યા લખવાની અને ઇક્વેશન લખવાનું નામ સાથે, એટલે આપણો ક્વેશ્ચનનો આન્સર રેડી થઈ જાય. તો એ તમારે નોટબુકમાં લખવાનો છે. કયો? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આ એક જ ક્વેશ્ચન આજના દિવસમાં લખવાનો આવ્યો. સ્વાધ્યાયનો પ્રશ્ન હજુ હું આપીશ ત્યારે લખજો, કયો આપીશ એ ફિક્સ કરેલું નથી. ઓકે બેટા? તો મળીએ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે. ટિલ ધેન, હા કોણ બોલે? શું બતાવવાના?